સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા આજે ટ્રાફિકના જંજાળમાં ફસાઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો પર રોજબરોજ કિલોમીટર લાંબી લાઈનો, સાંકડા રોડ અને બેફામ પાર્કિંગના કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. રોડ વિસ્તરણના કામો વર્ષોથી અધૂરા છે. ટ્રાફિક સિગ્નલોનો ગેરવ્યવહાર, જ્યાં ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ, પીક આર્સમાં સંપૂર્ણ ટ્રાફિક જામ થાય છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારે અને સાંજે ઓફિસ સમય દરમિયાન વાહનો ઇંચ આગળ વધે છે. એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાઈ જતા દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે. હવે પ્રશ્નો એ ઊભા થાય છે કે શું શહેરની વસ્તી પ્રમાણે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે? શું ટ્રાફિક વિભાગ પાસે પૂરતી યોજના અને સ્ટાફ છે? શું માત્ર ઇલેક્શન પહેલા જ રસ્તાઓ યાદ આવે છે? જનતાની માંગ છે કે તાત્કાલિક રોડ વિસ્તરણ કરાવાય, કડક પાર્કિંગ નિયમો બનાવાય, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ નિયમિત મોનિટરિંગ અને જવાબદારી નક્કી કરવી. જો તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં ટ્રાફિક સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. સંસ્કારી નગરીની ઓળખ બચાવવી હોય તો હવે તંત્રને જાગવું પડશે.